હેલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અગાઉ 5 ફોર્મ્યુલા ભણી ગયા હતા. તે 5 ફોર્મ્યુલાના મિક્સ વાક્યોનો અભ્યાસ કરીશું. મિત્રો, હજુ જો તમે તે વિડીયો ન જોયા હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે તે વિડીયો જોઈ લ્યો. આજે આપણે આ 5 ફોર્મ્યુલાના મિક્સ વાક્યોનો અભ્યાસ કરીશું, જેથી તમને ખબર પડે કે આપણને કેટલું આવડ્યું. તો અહીંયા ધ્યાન રાખજો. નીચે આપેલ ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. એટલે આપણે ગુજરાતી વાક્યોને જ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાના છે. તો આપણે હવે જોઈ. પેલું વાક્ય છે, હું યાદ રાખવા માંગુ છું. તો પેલું વાક્ય છે તે સબ્જેક્ટ પ્લસ વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ ટુ પ્લસ વર્બ વાળી ફોર્મ્યુલા આપણે જે ભણ્યા હતા તેનું છે. કર્તા એ ક્રિયા કરવા માંગે છે, કર્તા એ ક્રિયા કરવા ઈચ્છે છે, અથવા તો કર્તાને એ ક્રિયા કરવી છે. તો હવે આપણે આનું ભાષાંતર કરી. હું યાદ રાખવા માંગુ છું. હું એટલે થાય આઈ, માંગુ છું એટલે વોન્ટ ટુ, આઈ સાથે વોન્ટ આવશે તો આઈ વોન્ટ ટુ. યાદ રાખવું એટલે રિમેમ્બર, તો આઈ વોન્ટ ટુ રિમેમ્બર. એટલે થાય હું યાદ રાખવા માંગુ છું. એના પછી બીજું વાક્ય છે, મિસ્ટર શર્મા ચૂકવવા માંગે છે. તો આ પણ એ જ ફોર્મ્યુલા છે, વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ ટુ વાળી વાક્ય રચના. અહીંયા છું આવ્યું, અહીંયા પણ છે આવ્યું. તો ચૂકવવા માંગે છે, યાદ રાખવા માંગે છે. મિસ્ટર શર્મા ચૂકવવા ઈચ્છે છે, અથવા તો મિસ્ટર શર્માને ચૂકવવું છે. તો આપણે આ ફોર્મ્યુલા ભણી લીધી હતી. મિસ્ટર શર્મા તો વ્યક્તિનું નામ છે એટલે આવશે મિસ્ટર શર્મા. મિસ્ટર શર્મા, મિસ્ટર શર્મા છે એટલે અહીંયા વોન્ટ્સ આવશે. મિસ્ટર શર્મા વોન્ટ્સ, વોન્ટ્સ ટુ. ચૂકવવું એટલે થાય પે, ચૂકવવું એટલે થાય પે. વોન્ટ્સ ટુ પે એટલે થાય મિસ્ટર શર્મા ચૂકવવા માંગે છે. એના પછી છે, મારો નાનો ભાઈ પ્રાર્થના કરવા માંગે છે. તો આ પણ એ જ ફોર્મ્યુલા છે. મારો નાનો ભાઈ એટલે થાય માય એલ્ડર બ્રધર. નાના ભાઈને અંગ્રેજીમાં કહેવાય એલ્ડર બ્રધર. તો માય એલ્ડર બ્રધર wants to, my elder brother wants to. વોન્ટ કેર આવે અને વોન્ટ્સ કેર આવે તે આપણે આ ફોર્મ્યુલામાં જોયું હતું. જો તમને હજુ પણ ન આવડતું હોય તો આ ફોર્મ્યુલા પહેલા જોઈ લો, પછી આ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. મારો નાનો ભાઈ, તો માય એલ્ડર બ્રધર વોન્ટ્સ ટુ, પ્રાર્થના કરવા માંગે છે. વોન્ટ્સ ટુ એટલે માંગે છે, ને પ્રાર્થના કરવા એટલે તો પ્રે, PRAY. માય એલ્ડર બ્રધર વોન્ટ્સ ટુ પ્રે એટલે મારો નાનો ભાઈ પ્રાર્થના કરવા માંગે છે. એના પછીનું જે ચોથું વાક્ય, મેનેજર ખરીદવા માંગે છે. મેનેજર એટલે થાય ધ મેનેજર. મેનેજર માંગે છે તો આ જ ફોર્મ્યુલા છે. ધ મેનેજર વોન્ટ્સ ટુ, ધ મેનેજર વોન્ટ્સ ટુ. ખરીદવું એટલે શું થાય બધાને ખબર છે, બાય. ધ મેનેજર વોન્ટ્સ ટુ બાય એટલે થાય મેનેજર ખરીદવા માંગે છે. એના પછી છે, મારો મિત્ર સલાહ આપવા માંગે છે. તો આ પણ એ જ ફોર્મ્યુલા છે, વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ ટુ વાળી. મારો મિત્ર એટલે થાય માય ફ્રેન્ડ, માય ફ્રેન્ડ. માય ફ્રેન્ડ્સ એટલે વોન્ટ્સ આવશે, કારણ કે હી સી ઇટ અને એકવચનની ત્યારે વોન્ટ્સ આવશે, આપણે જોઈ લીધું હતું. માય ફ્રેન્ડ વોન્ટ્સ ટુ, માય ફ્રેન્ડ વોન્ટ્સ ટુ. સલાહ આપવી તો થાય, આપવું એટલે ગીવ અને સલાહ એટલે એડવાઇઝ. તો માય ફ્રેન્ડ વોન્ટ્સ ટુ ગીવ એડવાઇઝ એટલે થાય મારો મિત્ર સલાહ આપવા માંગે છે. એના પછી છે, અમારા પાડોશીને વિચારવું જોઈએ. તો અહીંયા ફોર્મ્યુલા ફરી ગઈ છે, સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ વર્બ વાળી વાક્ય રચના. કરતા એ ક્રિયા કરવી જોઈએ, આપણે ભણી ગયા હતા. પહેલી ફોર્મ્યુલા, અમારા પાડોશીને વિચારવું જોઈએ. અમારા પાડોશી એટલે શું થાય તો અવર. અમારા એટલે અવર. પાડોશીને અંગ્રેજીમાં નેબર કહેવાય, અવર નેબર. અવર નેબર
NEIGHBOUR, અવર નેબર. જોઈએ એટલે શુડ, અવર નેબર શુડ. અને વિચારવું એટલે થિંક, THINK, અમારા પાડોશીને વિચારવું જોઈએ. તો એનું અંગ્રેજી થાય અવર નેબર શુડ થિંક. મિત્રો આવી રીતે તમે પ્રેક્ટિસ કરતા રહેજો એટલે વાંધો આવશે નહીં. એના પછી આપણે જોઈ મારી બહેનને રાંધવું જોઈએ. તો મારી બહેન એટલે બધાને ખબર છે માય સિસ્ટર. માય સિસ્ટર. હવે જોઈએ આવ્યું તો શુડ વાળી ફોર્મ્યુલા. જોઈએ આવે એટલે શુડ નો ઉપયોગ કરવાનો. માય સિસ્ટર શુડ. રાંધવું એટલે કુક. તો માય સિસ્ટર શુડ કુક એટલે થાય મારી બહેનને રાંધવું જોઈએ. એના પછી જે 8મું, વેપારી હંકારવા માંગે છે. વેપારી હંકારવા માંગે છે. કરતા એ ક્રિયા કરવા માંગે છે, કરતા એ ક્રિયા કરવા ઈચ્છે છે, અથવા તો કરતાને એ ક્રિયા કરવી છે. તો વેપારી એટલે થાય ધ બિઝનેસમેન. વેપારી એટલે થાય ધ બિઝનેસમેન. બિઝનેસમેન નું સ્પેલિંગ BUSINESSMAN. ધ બિઝનેસમેન. હવે માંગે છે આપણે વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ ટુ વાળી વાક્ય રચના. ધ બિઝનેસમેન વોન્ટ્સ ટુ. હંકારવું એટલે થાય ડ્રાઈવ. ધ બિઝનેસમેન વોન્ટ્સ ટુ ડ્રાઈવ. કાર આવે તો કાર. ધ બિઝનેસમેન વોન્ટ્સ ટુ ડ્રાઈવ એટલે થાય વેપારી હંકારવા માંગે છે. પછી જે મારો ક્લાસમેટ શરૂ કરવા માંગે છે. તો આ પણ વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ ટુ વાળી વાક્ય રચના. મારો ક્લાસમેટ એટલે થાય માય ક્લાસમેટ. ક્લાસમેટ એટલે ક્લાસમાં જે સાથે બેસવા વાળો આપણો ફ્રેન્ડ. તો માય ક્લાસમેટ. માય ક્લાસમેટ. માંગે છે એટલે આવશે વોન્ટ. હવે માય ક્લાસમેટ છે એટલે વોન્ટ્સ આવશે. માય ક્લાસમેટ વોન્ટ્સ ટુ. શરૂ કરવું એટલે થાય સ્ટાર્ટ. તો માય ક્લાસમેટ વોન્ટ્સ ટુ સ્ટાર્ટ એટલે મારો ક્લાસમેટ શરૂ કરવા માંગે છે. એના પછી આપણે જોઈ 10મું વાક્ય, અમારા આચાર્યને જાણવું હતું. અમારા આચાર્યને જાણવું હતું. કરતા એ ક્રિયા કરવા માંગતો હતો, કરતા એ ક્રિયા કરવા ઈચ્છતો હતો, અને કરતાને એ ક્રિયા કરવી હતી. તો આપણે આ ફોર્મ્યુલા જોઈ લીધી હતી. સબ્જેક્ટ પ્લસ વોન્ટેડ ટુ પ્લસ વર્બ એટલે કરતા એ ક્રિયા કરવા માંગતો હતો. તો અમારા આચાર્યને જાણવું હતું. અમારા એટલે થાય અવર. આચાર્ય એટલે પ્રિન્સિપાલ. અવર પ્રિન્સિપાલ. જાણવું હતું એટલે વોન્ટેડ ટુ. અવર પ્રિન્સિપાલ વોન્ટેડ ટુ. જાણવું હતું એટલે થાય નો. KNOW. અહીંયા કે છે તે સાયલેન્ટ લેટર છે, લખાય ખરા પણ બોલાય નહીં. તો અવર પ્રિન્સિપાલ વોન્ટેડ ટુ નો એટલે થાય અમારા આચાર્યને જાણવું હતું. તો મિત્રો આવી રીતે તમે જે પ્રેક્ટિસ કરતા જાવ એટલે અંગ્રેજી છે તે સ્લોલી આવડવા લાગશે. મિત્રો